માં જગદંબાને આપણે દુઆ લખ્યા છે, એ ટાણે નથી લખાણા, ત્યાર પછી લખાણા છે આ દુઆ બધાય. ઘણા તો માતાજીના અહીં સરદારમાં થાય છે કે દૂધ વેસા આવતા. અરે ભલામણા, ક્યાં આઈની ઉંમર 12 વર્ષની ઉંમરે તો અહીં આવ્યા હતા. એટલે ઇતિહાસની ઘણી વાતો છે, પણ એ વાત કરતા પહેલા જે કલાકારે થોડા સમયમાં અને ખરેખર તો આમ શું છે, હોનભાઈમાંની દયા પહેલા થઈ બાબા ઉપર. બાબા જ્યારે પહેલી સોના સંભાળના કેસેટ ઉતરી ત્યાર પછી તો લગભગ અત્યારે 45 ટાઇટલ એમના બાબાના ફરતા છે બજારમાં. પણ પહેલી સોનલ સંભાળના એ માતાજીની આશીર્વાદ એવા ફળ્યા બાબાને કે બાબાને અત્યારે કદાચ હું એમ કહું તો મહિનામાં 10 થી 15 પ્રોગ્રામ દરેક સિઝનમાં. અને ખાસ ચાંદણગઢ માય ખોડિયાર. બીજી વાત એ કરું, આપાભાઈ જૂની ચારણ અસ્મિતા પિંગળસિંહ બાયકે લખી છે. પિંગળસિંહ બાયકે જૂની અસ્મિતા લખી છે, એમાં એક દુઓ છે. અને સ્વર્ગસ્થ આપાભાઈ અસ્મિતા મને બચાવી અને કીધું તું મને કે કનો એક દુઓ તને કહું. મેં કીધું શું? મને કે આ વાંચ. બધા એમ કે છે કે આઠમનો ખોડિયારમાંનો જન્મદિવસ છે તો આ વાંચ. કારણ કે આપણે મોટા ભાગનો ઇતિહાસ દુઆથી પ્રખ્યાત છે. એટલે સંવંત સાલ 82 શુકલ 2 ચૈતર માસ. સંવંત સાલ 82 શુકલ 2 ચૈતર માસ વિયોતરે ઉદાળવા શક્તિ પ્રગતિ સાર. આ જગદંબા ખોડિયારમાંનો જન્મ દિવસ છે. આજ ચૈત્રી બીજને દિવસે આ ખોડિયાર આવડ જોગડ તોગડ હોલબાઈ વીજભાઈ સાંતભાઈ અને ખોડિયાર આ હાથે બહેનો એ આ સૌરાષ્ટ્રમાં 782 સાલમાં જન્મ લીધો હતો. આ જીવણી માંડી જે ઇતિહાસની વાત છે ગોવિંદબાને, કારણ કે હું વાત ઓછી કરીશ પણ ગોવિંદબા કવિ છે એટલે થોડીક એ પણ ઝાંખી કરાવશે. અને હું જે કલાકારની વાત કરતો હતો થોડા સમયમાં, અને કલાકાર સારો માણસ હોવો જરૂરી છે. કલાકાર હોય ને એ માણા હોવો જરૂરી છે. નકર કલાકાર અત્યારે રાજકોટમાં કહે છે આ માળો કલાકાર છે, આ માળો કલાકાર છે. પણ એમાં ફેર પડે છે અને કલાકાર છે એનો ફેર પડે છે. એટલે કલાકાર તો છીએ જ, પણ આજ એક ચારણના દીકરા તરીકે આજ હું તમે હોવ આવ્યા હોય ત્યારે નયા પરિવારનો ગૌરવ એવા બાબાએ નયાને વિનંતી કરું કાર્યક્રમની શુભ શરૂઆત કરે. શ્રી બાબા નયા. માડી શાંતિ કરણ જગભરા તું ઘણા બહુગા નમુયાદિ નારાયણે મા વૈશ્વસ્વરૂપ વૈરાટ નયા ચારણ ને હડે નયા ચારણ ને હડે તે અવતાર લીધો એ બા કર મારવા બાય તું જગદંબા રૂપે જીવણી
તું જન્મી રાનણ તણી એ જે ઘર જમણી માં હોય તે ઘર મોગલ ગૌરવી માડી પીઠડને સિંહમો આઈ કહે આવી બનું એ આઈ કહે આવી બનું તારું સરદાર વાળા શેખ ઈયણી યમાણો લેખ એ યમ નજરે જોયો જીવણી અડીખમ તોડો લેખ મારી અમે નજરે જોયો જીવણી આવજો માવડિયું એ યમાણી એ સાંભળી રાવડિયું એ યમાણી એ સાંભળી રાવડિયું વેલે રે માયાવજે માવડિયું વેલે રે માયાવજો માવડિયું નાગલ મોગલ કરણી કૃપાળિયું આવડ ઘોડલ નાગલ મોગલ કરણી કૃપાળિયું એ મારી કરણી કૃપાળિયું એ 84 ની ચારણો તમે જાગતી જોગણીઓ માતાજી જાગતી જોગણીઓ વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો આવજો માવડિયો ઓ માણે સાંભળે રાવડિયો ઓ માણે સાંભળે રાવડિયો વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો
જોજો ગણ્યું જાળિયું દિન દયાળિયું જાગજો જો ગણ્યું એ મારી જાગજો જો ગણ્યું અનેક રૂપે જગ્યા ખમા અનેક રૂપે જગ્યા ખમા પ્રગટી પર ચાલ્યો માતાજી પ્રગટી પર ચાલ્યો વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો આવજો માવડિયો અમારે સાંભળી રાવડિયો અમારે સાંભળી રાવડિયો વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો ચામુંડ અંબા આરા સુરે ડુંગર વાલીયું માતાજી ડુંગર વાલીયું એ છોટીને ચામુંડ અંબા આરા સુરે ડુંગર વાલીયું એ માડી ડુંગર વાલીયું એ નહલે લોડા રાખણ હારી નેહલી લુડા રાખણ હારી ને જાવાલીયું માતાજી ને જાવાલીયું વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો આવજો માવડિયો અમારે આંબલી રાવડિયો અમારે આંબલી રાવડિયો વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો કહે ચાલો બાલની બાવળિયું એ આયલ બાલની બાવળિયું એ નવે લાખો લોબડિયાલે નવે લાખો લોબડિયાલે રાખજો લાજડિયું અમાણી રાખજો રાજડિયું વેલે રે આવજો માવડિયું આવજો માવડિયો અમારે આંબલી રાવડિયો અમારે આંબલી રાવડિયો વેલે રે આવજો માવડિયો વેલે રે આવજો માવડિયો ટાઈમ પહેલા પ્રવીણબા નૈયાએ મને એક છંદ આપેલો માં જીવણીનો છંદ ગણહાન ધણાન ડોલા
બાજા બણ બણે सी मोई आस में जिन मात सी मोई आस में भगवती विभरे तो कभी लागे तू विभरे जो जोग माया जगत जातु विस्मय दैत दलने दारवा तू लो डाडा करड़ी कने तो नाख मरड़ी करड़ी कने तो नाख मरड़ी जो संभाले मात सी मोई आस में जिन मात सी मोई आस में जन्मारो राखो भजू जीवनी जन्मारो राखो भजू जीवनी सुधारे सब काम ने सुन तल धोड़ जेमा हाथ मई आस में जिन मात सी मोई आस में ज्योति स्वरूप जागती तू जोग माया हर समय उड़ान आँखों मापता बैठी सदा शंकर कने सी मोई आस में जिन मात सी मोई आस में કવિની એક રચના રહી તો ભોજાબા હાલગાર એવું લખતા હોય ભગવતીની ચરણમાં આ જીવણીની ચરણમાં
એને એક ટૂંકો પ્રસંગ કર્યો તો ભોજાભાને, એની એક મને એક ચરજ લખીને આપી માની કે સરદાર સિમોઈ તો જગતમાં પ્રખ્યાત છે, પણ એવી જ પ્રખ્યાત ઘિયાવડ સિમોઈ પણ એટલી જ પ્રખ્યાત છે. જે એક પ્રસંગ એને આપ્યો હતો અને એ પ્રસંગનો લક્ષ એક ચરજ લખીને મને મોકલાવી હતી. મને કે ગમે ત્યારે બાપા માનો હુકમ થાય તે દિવસે આ રજૂ કરજો. આજ આપની સમક્ષ રજૂ માની ચરજ આપની સમક્ષ રજૂ કરું છું. એ જિલાજુ કદી કોઈ શકે ના લઈ જગદંબા જીવણી જાગી રે. અમારા આ વિડિયાવાળા ભાઈ ઘિયાવડના છે. એ જિલાજુ કદી કોઈ શકે ના લઈ જગદંબા જીવણી જાગી રહી. ચાલી વરણ માણે અઈ જગદંબા જીવણી જાગી રહી. પર ચાલી વરણ માણે અઈ જગદંબા જીવણી જાગી રહી. એ જ લાજો કદી કોઈ શકે ના લઈ જગદંબા જીવણી જાગી રહી. માણી જીવણી લગન હોતા એક એક કન્યાના કપટી નડિયા જઈ. લગન હોતા કઈક કન્યાના એવા કઈક કન્યાના કપટી નડિયા જઈ. એ જ લાજુ કદી કોઈ શકે ના લઈ જગદંબા જીવણી જાગી રહી. પર ચાલી વરણ માણે અઈ જગદંબા જીવણી જાગી રહી. એની ચોરે વાટું થઈ.
કોઈ શકે ના લઈ જગદંબા જીવણી જાગી રહી પર ચાલી આજ વ્રણ અમાણે અઈ જગદંબા જીવણી જાગી રહી ધમે છે આજ ઘોડલા થનગન થઈ યાવડમાં ધમ ગમે છે આજ ઘોડલા થનગન થઈ જોન જાનું આવે જબાર જો ત્યાં તો આશીષ જીવણી આપી રહી જગદંબા એ જ લાજો કદી કોઈ શકે ના લઈ જગદંબા જીવણી જાગી રહી પર ચાલી વ્રણ અમાણે કઈ જગદંબા જીવણી જાગી રહી વડલેથી ઘી વેતા કર્યાને નદીઓ ગીરી વહી વડલેથી ઘી એને વેતા કર્યાને એવી નદીઓ ગીરી